a raised to k into b. હવે તમે આમાં જોશો તો તમને સામાન્ય આવતું આપણે શું લેવાના છે સામાન્ય કે a raised to k b આયા છે આમાં ક્યાંક a raised to k b હશે જો આમાં શું હશે a raised to k into b a raised to k into b છે પછી આમાં a raised to k - 1 b નો સ્ક્વેર છે તો આમાં હશે a raised to k - 1 b નો સ્ક્વેર ત્યાર પછી આ ટર્મમાં a નો સ્ક્વેર into b raised to k - 1 તો a નો સ્ક્વેર into b raised to k - 1 પણ આમાં હશે જ ટર્મ બરાબર એ બધા ટર્મ આવી ગયા એટલે કોમન કાઢો તો ફર્સ્ટ ટર્મ તો એઝ ઇટ ઇઝ જ રહેશે શું રહેશે ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ એટલે કે kc0 a raised to k + 1 એમ નામ રાખો ત્યાર પછી પ્લસ ઓફ શું કરું છું પ્લસ હવે આમાંથી કોમન શું કાઢ્યું તમે a raised to k into b શું કોમન કાઢ્યું a raised to k into b તો વધ્યું શું kc1 એક આમાંથી શું આવ્યું kc1 અને બીજે ક્યાં હતું a raised to k into b અહીંયા તો એમાંથી વધ્યું શું ત્યાં પ્લસ ઓફ kc0 તો આ ખાસ ધ્યાન રાખવાનું છે સિમ્પ્લિફિકેશન આપવામાં ભૂલ પડવી જોઈએ નહીં બરાબર તો મારે શું કર્યું તો અહીંથી a raised to k into b અહીંથી a raised to k into b અહીંથી આ બે જગ્યાએથી મેં સામાન્ય લઈ લીધા તો a raised to k into b સામાન્ય લીધા તો મને મળ્યું શું kc1 + b સોરી kc0 બરાબર છે વધ્યું એ લખવાનું ત્યાર પછી એના પછી જો kc2 આમાંથી સામાન્ય શું લેશો પ્લસ a raised to k - 1 b નો સ્ક્વેર સામાન્ય આવશે a raised to k - 1 b નો સ્ક્વેર સામાન્ય આવશે તો વધ્યું શું અહીંથી તો કે kc2 અને અહીંથી શું વધી ગયું kc1 + kc1 એજ ઇટ ઇઝ આગળ જાશો અહીંયા તો kc3 માટે વાત આવશે અહીંયા kc2 માટે વાત આવશે આટલું ટર્મ રાખીએ છીએ પ્લસ ડોટ 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 પ્લસ શું આવશે તો હવે તમારે જોવાનું કે ભાઈ છેલ્લું ટર્મ શું છે તો kck a into b raised to શું છે a into b raised to kck વાળું જો ટર્મ kck b raised to અહીંયા શું છે માત્ર k + 1 તો a into b raised to k વાળું ટર્મ આ અને આ દેખાડું તો ડોટ 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 શું આવી જશે a into b raised to k કૌંસમાં વધ્યું શું અહીંયા તો કે kck + kck - 1 અને હજુ એક ટર્મ બાકી રહે ઈ ભૂલવાનું નથી કયું આ અને આ પેલું બે અલગ પડે છે એટલે અહીંયા શું આવી જશે kck b raised to k આમાં ખાસ આવડવું છે આટલી વસ્તુ તો આવડવી જોઈએ તમે શું કર્યું હજુ એકવાર કહું છું વ્યવસ્થિત રીતે સાંભળો મેં શું કર્યું છે તો કે એક અહીંયા raised to k + 1 આ એઝ ઇટ ઇઝ રાખો કારણ કે a raised to k + 1 નું ટર્મ બીજામાં કઈ નથી સામાન્ય કાઢ્યું છે હું શું કરું છું સામાન્ય કાઢ્યું અહીંથી જો સામાન્ય શું આવશે a raised to k into b સામાન્ય આવશે તેથી સામાન્ય શું આવશે a raised to k into b શું કામ સામાન્ય લીધું અહીંયા a raised to k into b અહીંયા પણ a raised to k into b તો a raised to k into b સામાન્ય લીધા અહીંયા વધ્યું શું kc1 અહીંયા વધ્યું શું kc0 લખીને કે બેનો સરવાળો યસ ત્યાર પછી અહીંયા તો કે a raised to k - 1 b નો સ્ક્વેર તો બીજું ટર્મ અહીંયા હશે a raised to k - 1 b નો સ્ક્વેર અને અહીંયા a raised to k - 1 b નો સ્ક્વેર બે બાજુ શું લઈ લઉં સામાન્ય કે ભાઈ a raised to k - 1 b નો સ્ક્વેર સામાન્ય ને કૌંસમાં અહીંયા બીજું શું kc2 અને એ શું વધ્યા kc1 b નો સરવાળો kc2 + kc1 ઠીક આવું પ્લસ અપટુશન પ્લસ હવે લાસ્ટ ટર્મ જો હોય a * b raised to k તો આમાં a * b raised to k વાળું છે યસ a raised to b * k વાળું ટર્મ છે તો મેં લખ્યું a * b raised to k આમાંથી અને આમાંથી બેમાંથી શું આવી જશે એ કોમન નીકળી જશે તો વધ્યું શું અહીંયા kck પ્લસ અહીંયા શું વધ્યું kck - 1 પ્લસ kck b raised to k + 1 આ ટર્મ છે એ અલગ પડે છે એ પાછું ભૂલવાનું નથી આટલો મેં સિમ્પ્લિફિકેશન આપ્યું ચાલો આના બરાબર હજુ શું આવશે તો કે kc0 ની જગ્યાએ હું શું મૂકી શકું k + 1c0 મૂકી શકું a raised to k + 1 પ્લસ અહીંયા kc1 + kc0 ધેટ મીન્સ વોટ શું k + 1c0 શું થશે સોરી k + 1c1 શું થશે k + 1c1 a raised to k into b તો સાહેબ ને એવો પ્રશ્ન કે આવું કેમ હમણાં હું કાઉન્સમાં લખું નીચે નોંધ કરીને લખું કે ભાઈ kc0 આન્સર શું આપે તમને 1 kc0 આન્સર શું આપશે 1 હવે kc0 આન્સર 1 આવે તો k + 1c0 આન્સર શું આપશે 1 તો મેં kc0 ની જગ્યાએ માત્ર રિપ્લેસ શું કરી રહ્યા k + 1c0 એટલે કે kc0 બરાબર 1 છે તો k + 1c0 બરાબર એ શું થવાનું 1 થવાનું છે તો આની કિંમત 1 એની જગ્યાએ મેં આ મૂકી દીધું a raised to k + 1 બાકી એ સિરીઝ હવે અહીંયા કયા ગુણધર્મનો યુઝ કર્યો યાદ કરો kc1 + kc0 એટલે કે ncr
NCR plus NCR minus 1 is equal to શું થાય n plus 1CR થાય. યાદ કરો NCR ની શરૂઆતમાં લખાયું છે NCR plus NCR minus 1 is equal to શું થશે n plus 1CR. એટલે મેં જો કર્યું શું NCR minus 1 એટલે 1 minus 1 એટલે 0 મળે. શું જવાબ તમને શું આપે? ઉપરમાં એકનો વધારો નીચે આ, ઉપરમાં એકનો વધારો નીચે આ, એટલે મેં શું લખ્યું k plus 1 c અને અહીંયા શું લખી નાખ્યું 1 r ની જગ્યાએ r બરાબર કેટલા છે અહીંયા 1. ત્યાર પછી અહીંયા તો કે સેમ ટુ સેમ એજ પ્રોસેસ અહીંયા a રેસ ટુ શું છે k minus 1 b નો સ્ક્વેર ઇઝ ઇટ ઇઝ kc2 plus kc1 શું મળશે તમને k plus 1 એક વધારો અને આમાં આ k plus 1c2 k plus 1c2 plus up to son plus શું મળ્યું a રેસ ટુ એટલે કે a b રેસ ટુ k is it is લેવા દઉં અહીંયા શું આવી જશે k plus 1 ck શું આવી જશે k ઉપરમાં એકનો વધારો ને અહીંયા r is it is બરાબર પ્લસ છેલ્લું પદ શું આવી જશે k plus 1 c k plus 1 b રેસ ટુ k plus 1 શું આવી ગયું b રેસ ટુ k plus 1. હવે આવું આ બધું મેં શું કામે લખ્યું જો અહીંયા આપણું પરિણામ સાબિત થઈ ગયું તમારે આવું જ સાબિત કરવાનું. હવે અહીંયા કાઉન્સ કરીને લખજો મેં કયા કયા ગુણધર્મોનો યુઝ કર્યો છે. કાઉન્સ કરીને લખો કયા કયા ગુણધર્મોનો યુઝ કર્યો તો કે અહીંયા kc0 બરાબર જવાબ હતો 1 kc0 બરાબર 1 થાય છે તો હું એની જગ્યાએ પુટ કર્યું મેં k plus 1c0 હું મૂકી શકું બરાબર. બીજું શું પુટ કર્યું બીજો કાઉન્સ કરીને લખું બાજુમાં કે ભાઈ kc એટલે કે ncr ncr plus ncr minus 1 ncr plus ncr minus 1 બરાબર આવે છે શું તમને જવાબ તો કે n plus 1cr થશે. બીજું શું થશે ncr plus ncr minus 1 બરાબર n plus 1cr જે તમે સંચયમાં ગુણધર્મો ભણી ચૂક્યા છો. ત્યાર પછી હજુ કઈ ગુણધર્મોનો યુઝ કર્યો શું અહીંયા k plus 1 ક્યાંથી આવી પ્રશ્ન થાય અહીંયા તો છે kc ક્લિયર તો અહીંયા આ k plus 1 ક્યાંથી આવી બીજે કઈથી આવ્યું નથી કે k plus 1 છે એટલે કે kck is equal to શું થાય આન્સર 1 kck is equal to આન્સર શું થાય 1. તો તમે આવું આને જગ્યાએ k plus 1c k plus 1 એ લખી શકો ને એટલે કે ncn હોય તો 1 તો n plus 1c n plus 1 હોય તો શું થાય જવાબ 1 જ થવાનું. શું થશે ઓલવેઝ 1 જ થશે. તો જો આમ તમારે પરિણામ છે કેના માટે સાબિત થઈ ગયું તો કે p of k plus 1 માટે પણ શું છે સત્ય છે. કેના માટે સત્ય આવી ગયું ચાલો લખજો હો બધા કેના માટે સત્ય થઈ ગયું p of k plus 1 માટે સત્ય છે. આપેલું પરિણામ છે હા બોલો ક્યુ આ હાજર ચાલો જો શું કીધું kc0 બરાબર શું થાય જવાબ 1 આવે કે નહીં યસ ઓર નો kc0 બરાબર 1 જવાબ આવે યસ. તો હું મારે સાબિત શું કરવું એટલે હું પેલા એ વિધાન લખી નાખતો મારે સાબિત શું કરવાનું હતું k plus 1c0 કરવાનું હતું ને તો એની જગ્યાએ હું k plus 1c0 મૂકી શકું. કોની જગ્યાએ kc0 ની જગ્યાએ k plus 1c0 હું પુટ કરી શકું. આવું શું કામ હું ને પુટ કરી શકું તો કે મારે અહીંયા kc0 જવાબ 1 આવે તો k plus 1c0 જવાબ શું આવે 1 જ ને. in general nc0 answer is 1 nc0 is answer શું આપે તમને 1 તો મેં kc0 ની જગ્યાએ મેં શું લખ્યું k plus 1c0 માં પુટ કરી શકું ને યસ ઓર નો સમજાઈ ગયું. ત્યાર પછી આગળ વધો મેં લખીને તો કોમન એના હવે કયા ગુણધર્મનો યુઝ કર્યો કે તો કે આ ગુણધર્મનો યુઝ કર્યો કયા ગુણધર્મનો યુઝ કર્યો આ કે ભાઈ ncr plus ncr minus 1 હોય તમે આવું ઉપરમાં એકનો વધારો નીચે r ને સીધી રાખીશું. અહીંયા n ની જગ્યાએ કેટલા છે k તો kc1 r is equal to 1 અહીંયા બાજુમાં r માં એકનો ઘટાડો એટલે 1 minus 1 0 થાય કે નહીં યસ થાય બરાબર. તો અહીંયા ઉપરમાં શું કરી દેવાનું એકનો વધારો એટલે કે k plus 1c અને નીચે r બરાબર શું થાય 1 તો જો અહીંયા આવી ગયું k plus 1c આ થઈ ગયું અહીંયા k plus 1c r ની જગ્યાએ કેટલા 1 એ જ રીતે અહીંયા કે ભાઈ ncr plus ncr minus 1 બેમાંથી એક ઓછો કેની બાજુ યસ. તો તમે શું કરી શકો ઉપરમાં એકનો વધારો એટલે કે k plus 1 થયો અને નીચે r is equal to કેટલા છે 2 તો k plus 1c એવી જ રીતના આપનું શું ગયા a b raised to k is it is અહીંયા k ck અને kck minus 1 જો આ k છે એમાંથી એક ઓછું બરોબર અહીંયા r માંથી એક ઓછો ને k હતો k માંથી તો ઉપરમાં શું કરી દેવાનું એકનો વધારો એટલે કે k plus 1c
આન્સર શું આવશે k + 1 ck આઈ સોરી k + 1 ck a into b લાસ્ટ ટર્મ તો એજ જ છે કે k ck હતું તો k ck બરાબર 1 થાય કે નહીં એટલે કે ncn બરાબર 1 થાય તો એની જગ્યાએ હું શું કીધું k + 1 મૂકી દઉં કારણ કે તમારે જોતું હતું 1 = તો ગમે મૂકી શકો ને બરાબર તો એ શું k + 1 ck + 1 k + 1 c k + 1 b k + 1 એ છે આ ત્રણે ત્રણનો ઉપયોગ આમાં કર્યો છે ઉપરના બરાબર એટલે કારણ કરીને લખવું હોય તો તમે લખી શકો ત્રણે ત્રણ રીઝન છે કે આ કેવી રીતે મેં બરાબર તો આટલું તમારે લખવું પડશે ચાલો કોઈ તો ટીક પાડી લો બરાબર ચાલો હજી પૂરો ન થયો છેલ્લે લખવું પડે છેલ્લે સ્ટેટમેન્ટ લખવું પડશે શું લખશો આમ k + 1 માટે સત્ય છે ઉપરનો જવાબ દઉં ફોટો પાડી લીધો છે મોકલી દીધો બરાબર આમ લખજો આમ આપેલ વિધાન કોના માટે તો કે k + 1 એટલે કે આપેલ વિધાન છે વિધાન p of k + 1 શું છે માટે સત્ય છે અથવા તો આપેલ વિધાન છે p of k + 1 માટે શું છે સત્ય છે તો એ p of k + 1 માટે સત્ય હોય તો તમે શું લખો તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સિદ્ધાંત મુજબ p of n માટે p of n શું છે સત્ય છે તેથી કરીને લખજો કે p of n શું હતું આમ તમારે જે સાબિત કરવાનું હતું ને આમ a + b all raised to n is equal to લખજો આમ a + b all raised to n is equal to nc0 a raised to n plus nc1 a nc1 a raised to n minus 1 b નો સ્ક્વેર so b dot 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 plus ncn b raised to n સાબિત થાય છે આમ તમારે જે પરિણામ સાબિત કરવાનું હતું પરિણામ ને સાબિત કરી નાખ્યું બરાબર તો એકદમ ઈઝી છે થોડું વ્યવસ્થિત રીતે સમજવું એટલે કોઈ પ્રોબ્લેમ પડશે નહીં એટલે છેલ્લી ઓલી લીટી છે એ પણ લખવી ચાલો જવા દો હવે આવે છે થોડાક વિશિષ્ટ કિસ્સા શું છે એ તમને થોડાક વિશિષ્ટ કિસ્સાઓ માટેની વાત કરી છે તો આપણે થોડાક વિશિષ્ટ કિસ્સાઓ લઈ લઈએ એક આદો પાસે આજે બાકીના કાલે કરીશું બરાબર હવે તમે થોડાક વિકલ્પો જો ને એની પહેલા એક એક્ઝામ્પલ જોઈ લો એટલે તમને ખ્યાલ આવે કે આનો યુઝ કઈ રીતે કરવો છે બરાબર એક્ઝામ્પલ તરીકે હું લઉં છું x + 5 all raised to 5 x + 5 all raised to 5 આનું તમને વિસ્તરણ કરવાનું કીધું નું વિસ્તરણ આવું કોઈ એક ઉદાહરણ લઉં છું તમને એક્ઝામ્પલ લીધું અને એટલે તમને ખ્યાલ આવે કે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી જે સાબિત કર્યું છે દ્વિપદી પ્રમેય એ દ્વિપદી પ્રમેયનો યુઝ કઈ રીતે થાય તો ચાલો શું કરશું સૌપ્રથમ જે આપણે x + y all raised to k નું વિસ્તરણ કરવાનું છે એટલે આપણે જાણીએ કે ભાઈ શું જાણો છો કયો છે મને કે a + b all raised to n is equal to શું થાય nc0 a raised to n plus nc1 a raised to k n minus 1 into b તો એનો જ ઉપયોગ કરીને અહીં a is equal to what તો કે x અને b is equal to કેટલા દેખાય છે 5 છે અહીં a is equal to શું દેખાય a ની જગ્યાએ x b ની જગ્યાએ 5 અને n is equal to કેટલા છે 5 n is equal to કેટલા છે 5 ખ્યાલ આવી ગયો માટે તમે શું કરશો તો કે x + 5 all raised to 5 is equal to કોઈને ખ્યાલ આવે છે શું કરશું ઈ nc0 એનો મતલબ 5c0 a raised to n મતલબ અહીંયા શું છે x x raised to n plus 5c1 બરાબર x raised to 5 minus 1
x રેસ ટુ શું આવી જશે 5 માઈનસ બાજુમાં b b what છે 5 b કેટલા છે અહીંયા 5 તમને ખબર છે ને દ્વિપદી પ્રમેય યાદ હશે તો આ આવડશે ત્યાર પછી પ્લસ ઓફ 5c2 x રેસ ટુ 5 માઈનસ 2 અને અહીંયા આવી જશે 5 નો વર્ગ પ્લસ 5c3 x રેસ ટુ 5 માઈનસ 3 5 નો ઘન ત્યાર પ્લસ 5c4 x રેસ ટુ 5 માઈનસ 4 5 ની ઘાત પ્લસ 5c5 x રેસ ટુ 0 લખો નહીં તો ચાલે ને અને 5 ની કેટલી થાય અહીંયા 5 ની 5 આવડું કે નહીં એમાં આવડું નથી ને nc0 x raised to a raised to n plus nc1 a raised to n minus 1 into b plus nc3 a raised to n minus 3 એવી રીતે ચાલ્યા જ ગયા આપણે અને b raised to q હવે જો એક ઓબ્ઝર્વેશન આપણે કહી દીધું એ રીતે કરી લે કે ભાઈ તમે એની ઘાતોનો સરવાળો કરો આના જેટલો થવો જોઈએ એટલે x ની 5 ઘાત આવશે x raised to n લેખા ને એની જગ્યાએ કેટલા છે 5 જોઈ લો બેનો સરવાળો 5 થઈ જશે 5 માઈનસ 1 અને આનો 1 એટલે 5 થયો 5 માઈનસ 2 લાગુ બધા સિમ્પ્લિફિકેશન આપી દે એટલે ખ્યાલ આવી જશે ડાયરેક્ટ આપણે બરાબર સિમ્પ્લિફિકેશન આપું તો શું 5c0 મતલબ nc0 મતલબ શું 1 તો મારે કઈ લખવાની જરૂર નથી 1 લખતો નથી 5c1 nc1 મતલબ n બરાબર એટલે કેટલા આવી જશે 5 into x raised to 4 into 5 everybody out yes 5c2 એનો મતલબ શું થશે 5 ગુણ્યા 4 ના છેદમાં 2 5c2 મતલબ શું થાય ડાયરેક્ટ હવે તો ખ્યાલ આવ્યો ભાઈ 5c2 એટલે શું આવી જશે 5 ગુણ્યા 4 ઉપરથી બે પદ લખો આનો કહેવાનો મતલબ શું બે પદ લખો નીચેનો ફેક્ટોરિયલ કરો એટલે 2 નો ફેક્ટોરિયલ કેટલો થાય 2 હું ડાયરેક્ટલી વર્ક કરીશ હવે આપણે સંચય હવે તો મગજમાં બેસિસ ડ્યુ હોય બરાબર અને 5 નો વર્ગ કેટલો થાય લખી નાખું 25 પ્લસ ઓફ શું આવશે 5c3 પ્લસ ઓફ 5c3 મતલબ શું 5c3 5c2 ને NCR આ જો આપણું આ બધા ગુણધર્મોનો યુઝ કરું છું NCR is means what તો કે n c n minus r થાય NCR is equal to nc n minus r થાય આ ગુણધર્મોનો યુઝ કરું કે ટેકા હોય તો ટેકાવી દેજો કે ભાઈ NCR is equal to શું તો કે nc n minus r તો એની જગ્યા 5c2 જ થયો તો 5c2 is equal to what તો કે 5 into 4 divided by 2 યાદ આવ્યું અને x નો અહીંયા શું આવી ગયો વર્ગ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બધું 25 25 5 125 પ્લસ 5c4 મતલબ શું 5c4 તો 5c5 minus 4 એટલે 5c1 જ થાય 5c1 એટલે 5 કેટલા થશે 5c1 મતલબ 5 અને અહીંયા શું આવી જશે x અને 5 ની 4 ઘાત એટલે 125 ગુણ્યા 5 એટલે 625 બરાબર પ્લસ 5c5 મતલબ 1 અને 5 ની 5 ઘાત એટલે 5 raised to 5 એટલે 625 ગુણ્યા 5 કરો શું જવાબ આવે છે 625 ગુણ્યા 5 I think 3025 કે 3125 થશે 3025 તો 3125 થશે બરાબર આટલું કાર્ય કર્યું હજુ આગળ વધો અહીંયા 2 વડે ગુણો 2 દુને 4 ચલો 5 ગુણ્યા 5 એટલે 25 એટલે x raised to 5 plus 25 x raised to 4 પ્લસ અહીંયા 5 દુને 10 into 25 એટલે કે 250 x નો ક્યુબ પ્લસ 5 દુને 10 ગુણ્યા 125 એટલે કે 1250 x નો સ્ક્વેર પ્લસ અહીંયા क्या कोई चलता ओके 625 गुणिया 5 એટલે કેટલા આવી જશે 31 25 x પ્લસ 31 25 આ તમને જે છેલ્લું મળ્યું ને આ જવાબ ઈ શું છે તો કે x 5 એની 5 ઘાત નું વિસ્તરણ કેટલા પદ આવવા જોઈએ યાદ કરો કાલ મેં કીધું તું x રેસ ટુ જે ઘાત n હોય જો પદોની સંખ્યા અને વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી હોય n 1 જેટલી હોય બરાબર 1 2 3 4 5 અને 6 n બરાબર કેટલા હતા 5 5 માં 1 નો ઉમેરો થાય કેટલા પદ આવે 6 એટલે કે જ્યારે પણ જેટલી ઘાત આપી હોય એના કરતા એક વધારે તમને ના વિસ્તરણના પદોની સંખ્યા મળે આની સાબિતી પૂરી ખ્યાલ આવી ગયો તમને બધાને બરોબર તો આ દાખલો લખજો એક્ઝામ્પલ કરી અથવા તો ઉદાહરણ કરીને આ દાખલો લખજો આ ગુણધર્મો છે એક સાઈડમાં ટેકાવજો એટલે જો સંચય છે એ પરફેક્ટ આવડતું હોય તો તમને આમાં મજા આવશે એટલે કે સંચય જો હજી કોઈ ન આવડતું હોય તો મહેનત કરે થોડી
એટલે કઈ પ્રોબ્લેમ પડશે નહીં. બરોબર? તો આજે આપણે અહીં સુધી રાખીશું. આ એક્ઝામ્પલ ગણી લીધું. હવે આપણે કાલના લેક્ચરમાં આનું પાડી લો. ચાલો કાલના લેક્ચરમાં આપણે શું કરશું તો કે આગળ આપણે જે કેમ a x લીધા અને b 5 લીધા એમ થોડાક તમને સમ સ્પેશિયલ કેસીસ પડે છે. થોડાક વિશિષ્ટ એમાં તમને પ્રકારો આપ્યા છે કે આવું હોય તો શું, આવું હોય તો શું, એ આપણે કાલે જોશું. એટલે કે 3-4 પ્રકાર છે એ આપણે કાલે જોઈશું અને એમાંથી એનો ઉપયોગ એ ખાસ સમજશું. કારણ કે એનો ઉપયોગ ડાયરેક્ટ અમુક MCQ માં ડાયરેક્ટલી તમને આપેલું, તમને ખ્યાલ ન હોય કે ભાઈ આ આવ્યું ક્યાંથી, અને એવો MCQ પૂછાય છે. બરોબર? એવો MCQ પૂછે કે જે ગમે એ જગ્યાએ સમ સોલ્વ કરતા હોય તો એમાં પણ એનો ઉપયોગ આવી શકે. એટલે આપણે કાલે થોડા વિશિષ્ટ કિસ્સાઓ છે એ આપણે કાલે જોઈ લેશું. બરોબર? આજે આપણે અહીં સુધી રાખીએ. એક એક્ઝામ્પલ એટલે કાલે ઉપયોગ કરીને કઈ રીતે આપણે દાખલો ગયો એ અહીંયા આવી. બરોબર? તો આજે આપણે અહીં સુધી રાખીશું. કાલે મળીએ.